હમણાં તો જાણે સ્કેમનો રાફડો ફાટ્યો હોય એવું લાગે છે. અહીં જો આ ચિત્રમાં એટલે કે આ વિડીયોમાં એક વ્યક્તિ કે જેને વિદેશ જવું હતું અને વિદેશ જવાની લાલચમાં પોતાની યોગ્યતા તપાસ્યા વિના જ એજન્ટના માયાજાળમાં ફસાઈ જાય છે. રૂપિયા 64 લાખ લઈ અને એજન્ટને આપી દે છે. ગુજરાતનો યુવાન જેને 64 લાખમાં આ ડીલ ફાઇનલ કરે છે અને એજન્ટ એમને બોલાવે છે દિલ્હી, અને એ પણ એમની ઓફિસમાં નહીં, હોટલના રૂમમાં. હવે આ પિતા પુત્ર એટલી હદે ગાંડ પણ કરે છે કે હોટલના રૂમમાં જોવો પૈસાને ખુલ્લે આમ પાથરી દે છે, અને પછી એજન્ટ શું કરે છે? એજન્ટ ગન બતાવીને પૈસા છીનવી અને ભાગી જાય છે. આ પિતા પુત્ર જોતા રહે છે, કંઈ કરી શકતા નથી, અને અંતે એમનું કરિયર, એમના પૈસા અને આખા પરિવારની જિંદગી દાવ પર લાગી જાય છે. તો મિત્રો, મારે એ કહેવું છે કે વિદેશ જવું બહુ સારું છે, પણ જતાં પહેલાં તમે તમારી યોગ્યતા તપાસો. સામે તમે જેને કામ સોંપી રહ્યા છો એટલે કે એજન્ટની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, સત્યતા શું છે એ તપાસો. અને એ તમને જે કંઈ માહિતી આપી રહ્યો છે, જે વિવિધ વેબસાઇટોથી ઓનલાઈન એનું વેરિફિકેશન પણ કરો. જો એમને આંધળું ક્યુ માર્યું અને આવી રીતે ગયા તો નક્કી તમારા પૈસા પણ ડૂબવાના જ છે.